અરે ઝાડવા ઉગાડી દીધા, મીઠો લીમડો અને એક આ સનેડો. હવે તો જગ્યા રોકે મારે જેનો 1.5 લાખ નો લાયો તો, અને 50,000 નું તો ડીઝલ પી ગયો. બોલો, કપામાં વણ કઈ વધ્યું નથી ને મોંઘો પડે સનેડો. હવે આનું કંઈક કરવું પડશે. હવે વિચાર કરું છું કંઈક એવું લાવું ને જે મફતમાં ખેતી થાય. કંઈક વિચારવું તો પડશે, આનો કંઈક ઈલાજ કરવો પડશે. એ લોટી, હે લોટી, હું એકલો બબડે તું. અહીંયા હા શેઠ, આવો આવો આવો. હું ચાર નો ઉભો સામે જોઉં તું એકલો હું બબડે. હું ચા એકલો બબડતો? એકલો હું ચાર નો જોઉં. સનેડા યાર માથાકૂટ કરે છે. બોલે હે સનેડો? એ સનેડો બોલતો નથી, પણ હવે મને નડે હે. ચમ નડે હે તને સનેડો? એ 50,000 નું ડીઝલ પી ગયો. બોલો, 50,000 નું ડીઝલ પી ગયો. હા, હવે હું વિચારું છું કે આને વેચીને એક ગધાડો લાવી નાખો. ગધાડો લાવો હે? હા, ગધાડો લાવી નાખો. એવું? હા, ગધાડો હે ને, હા. ખાય કોક નું અને કામે કોક નું કરે. બોલો, એવું? હા, એક ગધાડો લાવી નાખો આપણે. એક ગધાડે શું થાય છે? એક ગધાડો છે ને મારે. એવું? હા, ચા ગધાડો તારે? લે માર ચકો. એવું? ઈ ગધાડા કદાચ ચા ઓછો છે. એવું ને? તો થઈ જાય 2 ગધાડા. થઈ જાય ને? હા, તો તારી ખેતી થાય. થાય ને ખેતી. થાય પાકું. હાલો આપણે આમ બેહવી. હાલો આમ બેવી. હાલો. એટલે પણ લોટી તું ચા લઈ જાત મને તું. એટલે તમને ટાટા સાહેબ બેવા લઈ જાઉં છું. ટાટા સાંયે? હા, આમ જો તાર ચકો રહ્યો જો. મારા બાપાએ આંબો વાયો પણ કેરીઓ છે જડી નહીં. ને આ પડી છે કેરીઓ, જો તો કેવડી મોટી કેરીઓ છે. હા છે ને? તમે કહેતા હતા ને ગધાડો જોવો છે. હા. હાલો તમને બતાવું. હાલો. ખાવા દે ને. શું બેટા કરે? આ તને કેરીઓ નથી વાઈ? તો કેરીઓ ખાવ બેઠો કઈ જડી. કાં શેઠ, હું કહેતો તો ને સાચી વાત. અહીંયા છે. સાચી વાત તમારી હો. શું કહેતા હતા? તાર બાપો કહેતો તો કે ગધાડો હે મારી પાસે એક. એવું? હા. કોણ? તાર બાપો એમ કહેતો તો ગધાડો હે મારી પાસે. એવું તો અમારી પાસે ગધાડો હે. હા. ઈ બીજો ગધાડો. બીજો? હા, કયો ગધાડો? વેસ્ટ ઇન્ડિઝ નો. વેસ્ટ ઇન્ડિઝ નો ગધાડો હે? હા, આ બેઠો ઈ જ મારો બાપો. ગધાડો કહેવાનો. અરે તું ગધાડા જેવો છે. આ કેરીનું ઝાડ નથી, શીનું ઝાડ હે? એ બદામ છે. બદામ પોયા જેવા બદામ છે. ઈ મને એમ કે બા કેરીઓ હે આવડી મોટી. એ કેરીનું ઝાડું આમ આગળ છે. એવું? હા, સારું હાલો હમણાં લઈ આવું તો. કેવો માણા હું તું? આ બદામ નું ઝાડું હે કેરી તું જ ગધાડા જેવો હું. તાર બાપો નહીં. મારો બાપો વેસ્ટ ઇન્ડિઝ નો ગધાડો. હા, હું શેઠ કહેતો હતો ને મારે એક જ ગધાડાની જરૂર છે. 100% તમારી સાચી વાત. ખાય કોકનું ને કામે કોકનું કરે. એટલે તમે ગધાડો લાવી જ નાખો. હા, એટલે મારે 2 ગધાડા થઈ જાય, એક આ ને એક બીજો. આ ત્રીજો. એ હું ગધાડો છે. ગધાડો બાકી હો. ધોળિયો ગધાડો હે. હા ને? હા, પ્યોર ગધાડો. ગધાડો કા હલે વેસ્ટ ઇન્ડિઝ નો. એટલે શેઠ, હા. આ લટપટીઓ આમ છે માયલો થતો લાગે સાનો માનો. છે હો હાથમાં એને. થેલી જેવું લાગે. અને હા. હા લટપટિયા, આ બાજુ. હાલ કેરીઓ ખાવા. અલ્યા બદામ ક્યાંથી આવશે? આ બદામ ખાવા હાલ ને. આય આય હાલ હાલ. અરે આ તાર માસી ના હમ દેવા આવું છું. હાય આયો હો. હવે તે માછી મરી જાય ને તે. એનું કઈક છે હો. આ જાય ને ખાલી કઈ નાખી. પેલી હે કઈ હશે ખરું. એ નાસ્તો જ લઈને જતો હોય. એના અહીંયા હે ને મહેમાન છે થોડાક દીથી. એવું? હા, તો? 10 દી થયા હે. એટલે એ દાંત વાળશે એનું કાંટો. એ તો કોક ને અહીંયા વાળવા જાય, કોક એમને અહીંયા વાળવા દાટ આવે કે નો આવે? એમાં દાયા હોય. એમાં આયા હોય. લે બાપા કેરી ખાવ. અલ્યા બદામ કે, હવે તો બદામ કે ગધા. બદામ. નહીં સુધરે હો ગધાડો બાકી. ઓરિજિનલ ગધાડો. ઓરિજિનલ ગધાડો. વેસ્ટ ઇન્ડિઝ નો ગધાડો. લે બદામ ખાવ. હા લાવો ખાઈ. બદામ છે કા? હા. હા બદામ. હવે ઘડીક બોલતા નહીં, બોલો લટપટિયા આવે. શું લોટી હમ દે? એટલે લટપટિયા, તું મારી વાડીના હોરા માર્ગમાં નીકળે જ રોજ. હે, હું તારી કઈ પાડું લઉં છું તો તું આમ હંતાડીને શું સાનો માનો જાસ ચાંદનો? એટલે આ જો ને નાસ્તો છે, મહેમાન 10 દી થી આયા છે. રાતા નથી, રોજ નવો નાસ્તો માગે. એક દી સમોસા માગે, એક દી બટેકા માગે, એક દી પકોડા માગે. પણ રહ્યા ને ઘડીક આમાં નથી કઈ. તે પણ તું તારા મહેમાન ને કાયમ ખવરાય હે, તો બચારા અમને નો ખવરાવાય? ખવડાવવું પડે હો અમને ત્યાં થોડુંક. તમે શું મારા કામમાં હોય તો મહેમાન કહેવાય અમારે, એટલે નો હોય. તું આટલા વર્ષથી મારા ખેતર હોરો જાસ, મેં મારા ના કોઈ દી તારે કઈ પૈસા માંગ્યા? હશે. તો તારે ચારક અમને મફતમાં કઈ ખવડાવવું જેવી કઈ પૈસા નો હોય. હા તે બટેકા છે મફતમાં ખવડાવું, પણ એક શરત. કેવી શરત વળી પાછી તારી? બટેટા છે
ખૂટે ત્યાં લગી ઊભું નહીં થવાનું, નકર 500 રૂપિયા લઈશ. ગટપટિયા ખાવા હાટુ બધી તારી શરત મંજૂર છે. હા. ખાઈ જઈશું. અરે સપાટો પી નાખ્યું. માન આમથી ભૂખ લાગી છે. અરે આમ થાય મારો ગધો રહ્યો ને કિલો બટાકા દેખલો ખાઈ કિલો જાય. ખાઈ જશે. તો શું આ તમને ચટણી શાક હા તે વાંધો ને, શરત મંજૂર છે શેઠ બરોબર. તમે. તરત મંજૂર છે ને. પાણી નહીં અધવચ્ચેથી ઊભું નહીં થવાનું. ઊભા થશો તો 500 રૂપિયા દંડ લઈશ. મંજૂર છે ને શરત? હા હા બધું મંજૂર જ છે. હાલો. અચ્છા બેટા ઠેલી લઈ લે અને શેઠ ખાટલો શેઠ ઢળી લેવી હે ને સરખું બેન ખાતા ફાવે. હા તે વાંધો નહીં, હાલો તારે. હાલ લે બેટા ચકા મુઈ અને હે ને શેઠ આપણે ખાવા બેઠા છીએ. એક હેઠે બેહો. એવું? આ બીજા કામે નથી બેઠા આપણે. આજા. શેઠ તમને કે લે તને કહું છું તું બે બે છે. બેઠો. અલ્યા મને આમથી ભૂખ લાગી છે. કાટો કાટો ચા ગધાની વાતો થતી હતી ને ચા ખાવાનો મેળ આવી ગયો. વાહ. મજા આવી ગઈ કા? કાઢો કાઢો બટાકા ભૂંગળા. વાહ જામો પડી જવાનો હો. હા. અરે અમે જે કાળા કાળા બટાકા વેસ્ટ ઇન્ડિઝ ને લાગે. હા હો. મારા બાપા જેવા વેસ્ટ ઇન્ડિઝ જેવા. હા. પાછા સમજો થોડા ખાઈ જાઓ તું પાછો. અરે પૈસા કાઢી નાખો. આજ તો બટાકા મોટા મસ્ત બટાકા છે હો. એ ભાઈ બટાકા આમ જો સુગંધ બહુ આવે હો. મસ્ત હે. આમ જો મરસાનો લોંદો હે. હા તારે ખાવાનો હે ને? હા મારે જ ખાવાનું હોય. મને તીખું બહુ ભાવે. હે? હા સમજો લોટી સમસી તો લેતો હોય. હા એ તો સમસી લાયા જ નહીં. એક કામ કરો ને, ચમચી હું આપડી કઈ ગામડા માણસ દેશી ચમચી છે મારી જોડે અને કહેવાય માકસ. આયલો આ તમારી ચમચી. આડે બડા ચકા આ તારી ચમચી આવી સમસી હોય અને આ મારી ચમચી. સમજી પણ ઇમ્પોર્ટેન્ટ લાગે હો. શેઠ હા કરો મુરત ધીમી હું કઈ નાખું ને. હા કરી નાખો. આમથી ભૂખ લાગી હો. અને હા લે લોટી કેમ આમ કરે હે? મીઠા આવી છે બટાકા. હા માઢમ પાણી આવી ગયું મને તો. અને હા લે લે લો લો લો. હું લઉં. હા ઉપાડો ઉપાડો. શેઠ બહુ મીઠા ટકા તું લે. બહુ મીઠા હે. એવું હું ઠપકારું હાલો. હા ટીકા ભડકા જેવા ના હોય તો સારું છે. ચટણી બહુ ગળી હો. એવું હા શું વાત છે? તારા ચકાનો પર લાડવા જેવું મોટું ગોળું થાય. શેઠ તમે કીધું છે અમને ટીકા એ. પણ તમારે ખૂટાડવાના હે. મૌને ખૂટાડી એકું. લે લે લોટી લે લે. લે હું કીધું ખબર હે ને તને? લટપટિયા એ મારે નહીં હાલે હવે. એમ નો હાલે. એક એક ખાવી તો ખૂટી રહી છે. લે લે કઈ ગળ્યું છે. લોટી હા તીખું લાગ્યું? અરે બહુ તીખું લાગ્યું મને તો. ગયું વસ્તુ ખાવું હે? હા ગળ્યું ખાવું ગળ્યું આપો. બચ્ચા 200 રૂપિયા. બચ્ચા બચ્ચા. તીખું લાગ્યું છે. શરત યાદ છે ને પાછી લોટી? હા. મારે કઈ 200 નથી દેવા. હું તો તીખું ખાઈશ. હા એ ખાવ ખૂટવાડો 500 રૂપિયા દેવાના લે થાય. લે ટકા. મને તો કાનમાં ધુમાડા નીકળે એવું લાગે હે. સિસોટિયું બોલે કાનમાં. એક ખાઈ લો. ખાવ ખાવ ને 500 દેવા પડશે. શરત બહુ મોંઘી પડી ને તમને. ગળ્યું વસ્તુ લાવો. બહે દેવા પડશે. 200. ખાવ ખાવ તીખું ખાઈ જાવ. લે. મન નથી થાતું. ખા લે. આ ભાઈને લટપટિયા 200 લઈ લે પણ. હા તીખું લાગ્યું?
બહુ તીખું લાગ્યું હો સમજો 200 રૂપિયા લઈ લો હાલો પણ ગળી વસ્તુ મને આપો હવે આપો બચ્ચો આપ્યો. હા લાવો લાવો ગળી હાટ વસ્તુ એટલે એ શેઠ ને સારું થઈ ગયું મજા આવી હો લટપટી આ તો તું છેતરે છો એક ગોળી ના 2 રૂપિયા દેવા પડે હો મજા આવી છે તમને બહુ મજા આવી મારે નથી 200 દેવા હું તો ખૂટવાડીશ હો લે લે તો બડા જગા તું બહુ તીખું ખા તું ખા તું મારે નાખો ઘડી. ખાવા આમ બહે આપીને ટીકડી લઈ લો આ કાનમાં નાકમાં વાહેન બધે ધુમાડા નીકળે મજા આવી હો મને હે મજા આવી મને એ ભાઈ મફત આવે એવું નથી દેવાનું એ દઈ દો બાપા હું તમારો ગધેડો નહીં લઈને આવી ગયો બરોબર દે દે 200 દે અને ગોળી ટીકડી દે મજા આવશે ચેટને સારું થઈ ગયું છે ટીકડી ખાધી હું તો તે. એકલો બટાકા ખાઈ જવાનો હવે હા આ લે લટપટિયા એક જ દેવા લોટી પારબટી બહુ માંગી બટાકા કતે માંગી બે નથી મારે નથી લેવી હું હજી ખાઈ જઈશ હો. તું આય પાને કાને આય બે ચકા તું સમજો બોલે ખા બહુ મીઠી મજા આવી ને લે બટેકો ઉપર તું હાલ ખાવ બટેકા ખાઓ તમે ખાવ હોય તો વેસ્ટ ઇન્ડિઝ ના હે ઉપાડો ઉપાડો હું તો ખાઈ જવાનો હો લટપટિયા હું ભાઈ લઈ દઉં તને હો તો શરત યાદ છે ને વારો નકર 500 દો ખાવ તમારે ખાવ હોય તો એ હું તો જો કોઈથી ઢીલે કરીને ખાવાનો ખાવ ખાવ 500 રૂપિયા નો દઉં વેસ્ટ ઇન્ડિઝ ના હે જેના હોય ને આફ્રિકા ના હોય તો ખાઈ જાઓ શેઠ હા મને ન લાગતું હું ખાઈ શકું હો. લે 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 ખૂટવાડવાના હે મારા બાપા ગધાડો જ છે હે ને હા હરખે હરખા ભેગા થયા એ લટપટિયા હા આમ જો અલે 2 રૂપિયા લાય ટીકડી લાય ને ગુડિયા બંધ થઈ જઈશ થઈ ગયો લાલ પીળો મારા બાપો ટમાટા જેવો થયો લાલ ત્યાં તો બટાકા ખૂટવાડી દઈ અરે બચ્ચો ના કાકા રે તું છેતરી ગયો હો. બટાકા મફત માં ટીકડી ના 2 રૂપિયા હોય અલે તને ઇનામ થોડાક બટાકા તમને હોય મફત ખવડાવું એ લાય ટીકડી તો દે તું દઉં શું લોટી ઉતાવળ રે અરે મોળા બટેટા છે તીખા ક્યાં છે પટણી મરસા નાખીને મારા બટોટા તીખા છે છેતરી એટલે આ ગયો તો હું અમાર મહેમાન બધા આમ મુખા મોઢા ખાય છે બધા મારા બટો મહેમાન ને હાટું બગાડવા હાટું થાય ને આપણે ગામાં સડી ગયા હો. એ લે 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 એ લોટી ખા મહેમાન બચી ગયા ને આપડા ઘામાં ચડ્યા મજા આવી બહુ મજા આવી. હા એ શેઠ તમે ખાઓ હવે મારે બટાકા ખાવા જ નથી મને આને પેટમાં ગોટા સડે એવું લાગે પેટમાં હે ગોટા સડે હે મારે એક બટાકું નહીં હાલે હવે હને હું હાલતો થઉં ઓય શેઠ કાંઈ જાતા ને પેલા 500 શરત યાદ છે ને 500 થોડા હોય આપણે શેઠ શરત શું હતી આજ વચ્ચે ઉભા થઈને 500 દેવાના લોટી કીધું તું એ શેઠ હા તમારે જો 500 લઈ દો ને દેવા જ પડશે મારે હને હવે હને ગોટા સડે તો લાવો ને તૈણે ઉપર તૈણે 500 દઈ દો અલા હું કઈ 500 નથી દેવાનો ઓ ફૂટવાડો ખાવ 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 એટલે ચખા તારું પેટમાં કેમ ગડબડ ચાલુ થઈ જાય છે હા કઈક લાગે હે તને થાય હે મને પેટમાં આમ આકળી આવતી હોય ને એવું લાગે હે શેઠ તો 500 દઈને ભાગી ગયા આપણે દઈ દો હવે તારે આપણે ખાવ બટાકા બટાકા મત કઈ છે મારે હજી 500 કઈ નથી દેવા તો ખાવ બટાકા મને ગડબડ થાય છે ને તો મારા ભાગના દઈ દીજો હું જવા દઉં હું તને ગડબડ થાય હે હા ઓય લોટી હા આ તો ક્યાં જાય છે 500 પેલા પછી હો એ લટપટિયા આવ આમ ન હોય તું બટાકા ખવડાય છેતરી ગયો ચકા જતો ને ખૂટવાડવાનો આપણે એ ના બાપા ના મને તો પેટમાં આકળીઓ આવે આમ નીકળું થઈ રહ્યું હે ભલે નીકળે જા જા લે ચકા લોટી શરત હો ખબર છે ને આપણી શરત ચકાના નહીં દઉં ધક્કાના પેલા આપણે શરત જ હતી 500 પેલા પછી બીજી વાત નકર તમે 500 દઈને ભાગો દેવા પડશે 1000
ચક્કા ના દઈ દઉં, હું નહીં દઉં, હું તો ખૂટવાડી દઈ. તો લાવો ચક્કા ના પેલા 500. આલ્યો 500. અને ખૂટવાડો બે ટેકા. હું સરસ આપણી. હું 500 નો દઉં. તો પણ ખૂટવાડો. તે લટપટિયા, આ ટીકડી કઈ હતી? ટીકડી ગળી હતી, કઈ નતું ટીકડીમાં. ટીકડી કઈ ગડબડ લાગે. ટીકડીમાં શું ગડબડ હોય? એટલે ટીકડી આવે જો. એ હારું, હું હવે ખાવ. ખાવા જ પડે નકર 500 દઈને ઢીલા થાવ. મેકીશ નહીં હો હું. લટપટિયા, 500. અરે તારા 500. તીખું ને પેટમાં બે કાર્ય આવ્યું બાબા. વાય વાય બાબા. હાય લોટી, અમે ટેકા તો ખાતો જા. મહેમાન હાટુ લાવ્યો હતો પણ મહેમાન નો ગયા, તાણે ગયા ગોળે કાઢે. ખવડાવી દીધી નેપાળાની ગોળી.